જરા ઇમેજિન કરો, તમે સવારે સ્કૂલે કે કોલેજે જવા નીકળ્યા છો, તમારા પેરેન્ટ્સ કામ પર જવા નીકળ્યા છે અને રસ્તામાં કોઈ ગેંગ આંદોલનના નામે આખો રસ્તો બ્લોક કરીને ઊભી રહી જાય છે. ગાડીઓ પર પથ્થરમારો થાય, પબ્લિક બસો સળગાવી દેવામાં આવે, પોલીસવાળા પર હુમલો થાય અને આખું શહેર હાઈજેક થઈ જાય. તો તમને ગુસ્સો આવશે કે નહીં? ઓબ્વિયસલી આવશે જ. પણ હવે આગળનો ડ્રામા જુઓ. આવી હિંસા અને તોડફોડ કર્યાના થોડાક જ દિવસોમાં એ જ આંદોલનકારીઓ અને તેમના લેફ્ટ ઇકોસિસ્ટમ ટીવી પર આવીને જ્ઞાન આપે છે. કહે છે, અમે તો પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એટલે અમારી સામેની એફઆઈઆર અને કેસ તરત જ કેન્સલ કરી દેવા જોઈએ. ત્યારે 16 વર્ષનો એક યુવાન પણ સવાલ કરશે કે આ કયા લેવલનો ન્યાય છે? શું પ્રોટેસ્ટનું નામ આપી દો એટલે બસો સળગાવવાની અને કાયદો તોડવાની ફ્રીડમ મળી જાય? શું આ દેશમાં કાયદો બધા માટે સરખો નથી? આ પ્રશ્ન કોઈ પાર્ટીનો નથી, આ સવાલ છે આખા ભારતના રૂલ ઓફ લોનો. આજે ઓફ ઇન્ડિયાના આ ખાસ લીગલ એક્સપ્લેનરમાં આપણે આ આખી વાત પાક્કા ફેક્ટ્સ અને સુપ્રીમ કોર્ટના આદેશના આધારે સમજીશું. પહેલાં આ આખી સ્ટોરી સમજો. ભારતમાં જ્યારે પણ કોઈ મોટું આંદોલન થાય છે, ભલે તે સ્ટુડન્ટ્સનું હોય, ખેડૂતોનું હોય કે સિવિલ સોસાયટીના નામે કરાતો ડ્રામા હોય, તેમાં દર વખતે એક જ પેટર્ન જોવા મળે છે. શાંતિથી શરૂ થયેલા પ્રોટેસ્ટમાં ગુંડા અને ઉપદ્રવ્યો ઘૂસી જાય છે, રસ્તા પર હિંસા ફેલાવે છે, પબ્લિક અને પ્રાઇવેટ પ્રોપર્ટીને લાખો કરોડોનું નુકસાન પહોંચાડે છે. જ્યારે પોલીસ કાયદા મુજબ એક્શન લે છે અને એફઆઈઆર નોંધે છે, ત્યારે લેફ્ટ સંગઠનો અને તેમનું મીડિયા તરત જ સરકાર પર પ્રેશર લાવવાનું શરૂ કરી દે છે. તેમની માંગણીઓ એક જ હોય છે, બધા કેસ એક ઝાટકે રદ કરી દો, બધાને માફ કરી દો. હમણાં સીજેપીના પ્રોટેસ્ટમાં પણ આ જ માંગણી થઈ. તેઓ ઈચ્છતા હતા કે હિંસા કરનારા સામેના બધા કેસ પાછા ખેંચી લેવા જોઈએ. પણ સુપ્રીમ કોર્ટે 28 જુલાઈના આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે ગંભીર કેસવાળાને કોઈ છૂટ મળશે નહીં. તો આ બાબતે કાયદો શું કહે છે? ભારતની લીગલ સિસ્ટમમાં CRPCની કલમ 321 અને નવા BNSS કાયદા હેઠળ સરકારને કેસ પાછા ખેંચવાની પરમિશન મળે છે. પણ આ પાવર અનલિમિટેડ નથી. ફેક્ટ 1, કોઈ પણ સરકાર માત્ર એક લેટરથી હિંસા, તોડફોડ કે સરકારી મિલકત સળગાવવા જેવા ગંભીર ગુનાની એફઆઈઆર પોતાની મરજીથી વિથડ્રો નથી કરી શકતી. ફેક્ટ 2, જો સરકારે કેસ વિથડ્રો કરવો હોય તો પણ કોર્ટમાં અરજી કરવી પડે છે અને કેસ રદ કરવો કે નહીં એનો આખરી નિર્ણય કોર્ટનો હોય છે, સરકારનો નહીં. ફેક્ટ 3, જો કેસમાં પ્રિવેન્શન ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લાગુ થયો હોય અથવા પોલીસ પર હુમલો થયો હોય તો કોર્ટ સરળતાથી કેસ રદ કરવાની પરવાનગી આપતી જ નથી. એટલે કે કાયદાની નજરમાં તો ક્રાઇમ એ ક્રાઇમ જ છે, ભલે તે ચોરે કર્યો હોય કે આંદોલનનું માસ્ક પહેરીને કરાયો હોય. હવે આ બાબતે સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ જુઓ. ભારતનું બંધારણ આર્ટિકલ 19(1)(b) હેઠળ દરેક નાગરિકને શાંતિપૂર્ણ અને અહિંસક રીતે એકત્રિત થવાનો અને વિરોધ કરવાનો અધિકાર આપે છે. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે જો પ્રોટેસ્ટ શાંતિપૂર્ણ હોય તો તેમના આ અધિકારનું રક્ષણ થવું જોઈએ. પણ કોર્ટે ત્યાં જ એક મોટી રેડ લાઇન પણ ખેંચી દીધી છે. તાજેતરના આદેશોમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જેમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ હોય, જેઓએ હિંસા કરી છે, જેઓએ જાહેર મિલકત સળગાવી છે અને જેઓએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી છે, તેમને કોઈ બ્લેન્કેટ ઇમ્યુનિટી મળશે નહીં. એટલે કે નિર્દોષોનું રક્ષણ થશે પણ હિંસકો સામે કાયદો પોતાનું કામ કરશે જ. અહીં બીજો એક અગત્યનો પોઈન્ટ આવે છે. વિરોધીઓ અને લેફ્ટ ઇકોસિસ્ટમ દિવસ રાત રોકકળ કરે છે કે ભારતમાં લોકશાહી નથી. પણ રિયાલિટી શું છે? ભારતમાં ટુ મચ ડેમોક્રેસી છે. એટલી છૂટછાટ છે કે લોકો રસ્તા ઉપર ઉતરીને પ્રધાનમંત્રીને ગાળો આપે છે, દેશની મિલકતો સળગાવે છે અને પછી વિક્ટિમ કાર્ડ રમીને માફી માંગી લે છે. જો આજે આંદોલનના નામે હિંસા કરનારાઓને માફ કરવાની ગેરપ્રથા શરૂ કરી દેવામાં આવે તો કાલે દેશમાં કાયદાનો ડર જ નહીં રહે. કાલે કોઈ પણ અસામાજિક તત્વ મોં ઉપર રૂમાલ બાંધીને આવશે, તમારી ગાડી સળગાવી દેશે અને પછી કહેશે હું તો પ્રોટેસ્ટર છું, મને છોડી દો. શું તમે આવો દેશ ઈચ્છો છો? બિલકુલ નહીં. આ બાબતે નરેન્દ્ર મોદી સરકારનું સ્ટેન્ડ ક્લિયર છે. ભારતમાં રાજકીય દબાણ કે અરાજકતાથી દેશ નહીં ચાલે.
ભારત માત્ર અને માત્ર રૂલ ઓફ લોથી ચાલશે. વિરોધ કરવાનો અધિકાર લોકશાહીનો ભાગ છે, પણ હિંસા કરવી એ ગુનો છે. અને મોદી સરકારમાં કાયદો તોડનારા ભલે તે ગમે તેટલા પાવરફુલ હોય, કાયદાથી બચી શકતા નથી. આજે 16 વર્ષના યુવાનથી લઈને 60 વર્ષના વડીલ સુધી દરેકે આ વાત સમજવી પડશે. દેશ ત્યારે જ મજબૂત બને છે જ્યારે ત્યાં કાયદાનું શાસન સર્વોપરી હોય. રાજકીય ડ્રામા કે આંદોલનની ધમકીઓ ક્યારેય ભારતીય બંધારણની ઉપર હોઈ જ ના શકે. આજે જે લોકો પ્રોટેસ્ટની આડમાં ભારતને અસ્થિર કરવા માંગે છે, તેમને કાયદો અને દેશની જનતા બંને એક્સપોઝ કરી ચૂક્યા છે. તો હવે આપ જણાવો, શું આંદોલન દરમિયાન હિંસા અને તોડફોડ કરનારાઓ સામે કેસ રદ થવા જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખો. જય હિન્દ.